ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકા પંચાયતની ભાદરોડની બેઠકને લઈને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે। મહુવા પોલીસ સ્ટેશનમાં આશાબેન વાઘ નામની મહિલાએ ફરિયાદ નોંધાવી થઈ કે તેઓ આમ આદમી પાર્ટીમાં ટિકિટ મેળવવાના છે તેવી તેમને બાહેધરી રાજેન્દ્રભાઈ બીજલભાઈ બારૈયા, બ્રિજરાજભાઈ, અશોકભાઈ કાતરિયા, હંસાબેન કાતરિયા વગેરે આપીને તેમને ડોર ટુ ડોર પ્રચાર કરાવીને આર્થિક ખર્ચ કરાવ્યો હતો, પરંતુ ટિકિટ જાહેર થઈ ત્યારે હંસાબેનનું નામ આવ્યું હતું, જેને પગલે તેઓ રાજેન્દ્રભાઈને મળવા ગયા ત્યારે તેમને જ્ઞાતિ વિશે હળધૂત કરી મારવાની વાત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે। આમ ચૂંટણી પહેલાનો આમ આદમી પાર્ટીનો ડખ્ખો પોલીસ ચોપડે ચડ્યો છે। ફરિયાદી બેન આશાબેન નિખિલભાઈ હિંમતભાઈ વાઘ નાઓએ અત્રે મહુવા પોલીસ સ્ટેશન ખાતે આવીને એક ફરિયાદ રજૂઆત આપેલી, જેમાં તેઓએ આપ પક્ષમાં પોતાને ટિકિટ આપનાર છે અને આપવાનું વચન આપેલું છે એવા રાજેન્દ્રભાઈ બીજલભાઈ બારૈયા વિરુદ્ધ તેમજ બ્રિજરાજશ્રી નેતા છે આમ આદમી પાર્ટીના એમના વિરુદ્ધ તેમજ અશોકભાઈ મંગાભાઈ કાતરિયા અને હંસાબેન અશોકભાઈ કાતરિયા વિરુદ્ધ ફરિયાદ આપેલ છે, જેમાં તેઓને રજૂઆત પ્રમાણે તેમને વચન આપવામાં આવ્યું હતું કે પોતાને ટિકિટ આપશે, જેથી પોતે ખર્ચ કરી અને પોતાનો પ્રચાર શરૂ કરી દીધેલો, પરંતુ સામાવાળાઓએ પહેલેથી જ એના નામને ટિકિટ નથી આપવાની એ રીતનું ષડયંત્ર રચી એમની પાસે ખર્ચ કરાવી અને જ્યારે ટિકિટ બીજા હંસાબેનને મળી ત્યારે આશાબેન જે રાજેન્દ્રભાઈ છે એમને મળવા એમની ઓફિસે ગયા ત્યારે રાજેન્દ્રભાઈએ તેમને જાતિ વિષયક શબ્દો કહી મારવાની વાતચીત કરીને અપમાનિત કરેલા, જે અનુસંધાને તેઓએ ગઈકાલે આવીને મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલી, જેમાં એટ્રોસિટીની એક્ટ મુજબ તેમજ આઈપીસીની બીએનએસની કલમો મુજબ અલગ અલગ કલમો મુજબ ગુનો દાખલ કરેલ છે અને હાલ તપાસ ડીવાયએસપી શ્રી SC સેલ નાઓ સાહેબ શ્રી કરી રહ્યા છે। નમસ્કાર, મારું નામ છે વાઘ આશા નિખિલભાઈ અને આમ આદમી પાર્ટીમાં મને ભાદરોડ ગામની ઉમેદવાર અને મહુવા તાલુકા પંચાયતની સીટ એવી રીતે જાહેર કરી હતી, જે અરવિંદભાઈ વાઘ ભાદરોડ ગામના છે તેમને અને રાજેન્દ્રભાઈ બારૈયા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને બ્રિજરાજસિંહ દિલ્હીવાળા અરવિંદભાઈ વાઘ છે એમણે મને કીધેલું કે તમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉભા રહ્યો, જે તમે સારા કામો કરશો લોકોના અને અમે તમારી સાથે છીએ, તમને ટિકિટ કન્ફર્મ મળી જવાની છે ને સામેવાળા જે કાંઈ છે એ મારા મિત્ર છે રાજેન્દ્રભાઈ બારૈયા। એવી રીતે રાજેન્દ્રભાઈએ પણ મને ફૂલ બાહેંધરી આપેલી હતી કે બેન તમારી ટિકિટ કન્ફર્મ છે, તમે ઊભા રહી જાઓ પાર્ટીમાં અને તમે સારા ઉમેદવાર છો અને આ બધી જવાબદારી મારી છે ટિકિટ તમને અપાવવાની। અને એવી જ રીતે દિલ્હીથી બ્રિજરાજસિંહ એમણે પણ કીધેલું હતું કે બેન આ ટિકિટ તમને મળી ગઈ કન્ફર્મ, તમે પ્રચાર ચાલુ કરી દો। એવી જ રીતે મેં ભાદરોડ ગામમાં ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કરી દીધો હતો, જે મેં 2 થી 3 જણાને લઈ અને એટલું મેં પેટ્રોલ વાળ્યું ગાડી, અમે એટલા હેરાન થઈ ગયા અને ઘેરે ઘેરે મેં ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કરી દીધો અને જ્યારે જાહેરનામામાં મારું નામ ન આવ્યું ત્યારે મને ખબર પડી કે મારું નામ ટિકિટમાં નથી આવ્યું અને જાહેરનામામાં નામ આવ્યું છે છાપરીથી હંસાબેન અશોકભાઈ કાતરિયા, જેમને મને પૂરેપૂરો શક છે કે એ લોકોએ ₹5 લાખ વાયદો આપી અને ટિકિટ ખરીદી હોય એવું મને લાગી રહ્યું છે। જે પાછલા 2 દિવસ પછી મારા ઘરે 6 તારીખનું હવન હતું, એમાં વ્યક્તિઓ આવેલા હતા, મારા સમાજના સગા સંબંધીઓ બધા વાતો કરવા લાગ્યા કે આ ટિકિટ તમારી ત્યાં કપાણેલી છે બેન, જ્યાં એ લોકોએ પૈસાનો વહીવટ કરી લીધેલો હતો।